હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 વિષય અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે જોયું પ્લેઇંગ વિથ ફાયર, એનો પ્રથમ ભાગ જોયો કે પાયરોટેકનિક્સ એન્ડ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક. કે દિવાસળી એ પાયરોટેકનિકનું એક ખાસ ડિવાઇસ ગણવામાં આવે છે, ખાસ સાધન ગણવામાં આવે છે, કારણ કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ આર પ્રેઝન્ટ ઇન ઇટ, એમાં તમામ તત્વો રહેલા હોય છે. ત્યારબાદ બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ. એવું કહેવામાં આવે છે કે ચીને પણ બ્લેક પાવડરનો વિકાસ કર્યો એવું પણ જાણવામાં આવે છે. ત્યારબાદ એક ઇંગ્લિશ મોન્ક રોજર બેકન દ્વારા એ ડેન્જરસ સબસ્ટેન્સ વિશે સાંકેતિક ભાષામાં લખાણ કર્યું, કારણ કે તે બહુ જોખમી પદાર્થ છે એટલા માટે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આટલે સુધી આપણે છેલ્લા સેશનમાં માહિતી મેળવી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અહેડ પેજ નંબર 56. ઓપન યોર ટેક્સ્ટ બુક and pay attention in your notebook. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. The basic formula, એટલે એનું જે મુખ્ય નુસ્ખો છે, એનું જે મુખ્ય પ્રમાણ છે, has remained unchanged for centuries. તો સદીઓ સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. It is blend of potassium nitrate, charcoal એન્ડ સલ્ફર. ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે કે મિશ્રણ. એ મિશ્રણ છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું મિશ્રણ છે. અને વજન પ્રમાણે 75:15:10. 75:15:10. બરાબર, આટલા પ્રમાણમાં આ ત્રણેય તત્વો એમાં લેવામાં આવે છે. 75:15:10 પ્રમાણમાં આ ત્રણ તત્વો લેવામાં આવે છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. બરાબર, સલ્ફર બાય વેઇટ એટલે વજન પ્રમાણે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, અને તે લગભગ એક સુવ્યવસ્થિત મિશ્રણ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર એલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. અને એટલે તેમાં કોઈ વધારાનો સુધારો કે ઉમેરો તેમાં કંઈ કરવામાં આવતું નથી. એક્સપર્ટ્સ સે દેટ, તજજ્ઞો કહે છે, ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, કે આ માત્ર એક જ એવી રાસાયણિક ઉત્પાદન હોવું જોઈએ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોઝન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, કે હજુ સુધી પણ એ વર્ષો જૂની જે પ્રમાણ છે એ પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યું છે. તેમાં કોઈ ન્યૂ ઇમ્પ્રુવમેન્ટ્સ દાખલ કરવામાં આવી નથી. વર્ષો પહેલાં એનું જે પ્રમાણ હતું એ જ પ્રમાણ અત્યાર સુધી પણ તેનો ઉપયોગમાં ચાલે છે. એમાં કોઈ નવો સુધારો કરવામાં આવ્યો નથી. હાવેવર, તેમ છતાં વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, કે વર્તમાન જે કેમિસ્ટ્રી, રસાયણશાસ્ત્રનો જો વિકાસ થયો છે વર્તમાન સમયમાં, લાઇટ એન્ડ કલર્સ ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તો આ રસાયણશાસ્ત્રના વિકાસને કારણે લાઇટ એન્ડ કલર્સ એટલે કે પ્રકાશ અને રંગોની અસર એ આ દારૂખાનામાં ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની જો શોધ થઈ, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, કે જે ઊંચા તાપમાને ગરમ થાય છે, સળગે છે. એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ધ ફાયરવર્ક્સ. એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ્સ ધ બ્રિલિયન્સ ઓફ ધ ફાયરવર્ક. બરાબર, કે એમિટિંગ બ્રાઇટ લાઇટ, બરાબર છે, કે જે તેજસ્વી પ્રકાશ છોડે છે અને એના કારણે ફાયરવર્ક્સનો જે દારૂખાનાનો જે પ્રકાશ છે એમાં નાટ્યાત્મક સુધારો થાય છે, એ પ્રકાશ તેનો વધે છે. સિમિલરલી, એ જ પ્રમાણે કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, રંગો પણ હમણાંનો જ વિકાસ છે, રંગનો વિકાસ પણ હમણાં જ થયો છે. કલર્સ આર
recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. કે દશકાઓના સંશોધન પછી પાયરોટેકનિકના જે મુખ્ય પ્રિન્સિપલ કલર્સ છે એ દશકાઓના રિસર્ચ પછી તેમને ઓળખવામાં આવ્યા છે. ધીઝ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ. બરાબર, કે આ કલર્સ બે રીતે એના વિભાગ પડે છે, લ્યુમિનેશન્સ એન્ડ ઇન્કેન્ડેશન્સ. બરાબર, લ્યુમિનેશન્સ એન્ડ ઇન્કેન્ડેશન્સ. બરાબર, ઇન્કેન્ડેશન્સ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ અને લ્યુમિનેશન્સ એટલે કે પ્રકાશ. બરાબર, આ બે એના પ્રકાર છે. ઇન્કેન્ડેશન લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન એ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ. કે ઇન્કેન્ડેશન એટલે ગરમીથી પ્રકાશ ત્યારે ઉત્પન્ન થાય છે વેન સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, કે જ્યારે પદાર્થને ખૂબ ગરમ કરવામાં આવે છે, દેટ ઇટ બિગેન્સ ટુ ગ્લો. અને એટલો બધો એ પદાર્થને ગરમ કરવામાં આવે છે કે એ ચમકવા લાગે છે. ઇટ્સ બિગેન ટુ ગ્લો. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. અને ગરમીને કારણે એ પદાર્થ ગરમ થાય છે અને ચમકવા લાગે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, કે શરૂઆતમાં તે લાલ કલરના તરંગો છોડે છે. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને જેમ વધારે ગરમ થાય છે એમ તે ક્રમશઃ લાલ, ઓરેન્જ, પીળો અને સફેદ એમ વિવિધ પ્રકારના રંગો છોડે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયર વર્ક ઇઝ કંટ્રોલ્ડ, અને જ્યારે દારૂખાનાનું તાપમાન નિયંત્રિત થાય છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. અને ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, તેની ધાતુમય સપાટીની જે ધાતુ જેવી સપાટીને જે ચમક હોય છે એ ચમક કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. યોગ્ય સમયે ઈચ્છા મુજબના અલગ અલગ રંગો તે પેદા કરી શકે છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ ધેટ, કે કોઈ પણ પ્રકારનું દારૂખાનું હોય એના પાછળનો સિદ્ધાંત એ છે, વેન હીટ ઇઝ એપ્લાય ટુ ફ્યુલ, કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે, વેન હીટ ઇઝ એપ્લાય ટુ ફ્યુલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. તો ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થાય છે, તે સળગે છે. હાવેવર બિકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન. બરાબર, તેમ છતાં હાવેવર બિકોઝ ધ ફ્યુલ ઇઝ પેક ટાઇટલી, કે જે ઈંધણ હોય છે, જે બળતણ હોય છે, તે હવાચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે. ટુ કીપ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ એ સડન. બરાબર, ટુ કીપ હીટ ઇન ધ બર્નિંગ, કે એ સળગતી વખતે હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ એ સડન, અને અચાનક તે આગ પકડે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એના કારણે લાક્ષણિક રીતે મોટો અવાજ થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, કે વાસ્તવિક જે ફટાકડા દારૂખાનું બનાવવાની જે પદ્ધતિ છે એ સાદી ને સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર, તેમાં કાચો માલ તમારે જોઈએ તો ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ, કે જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, સાધન સામગ્રી છે, તેને વ્યવસ્થિત મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ એ મશીન, અને એ મિક્સચર્સને એક મશીનમાં નાખવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ્સ, અને એમાંથી લાંબી પટ્ટીના સ્વરૂપે અથવા તો રોલના સ્વરૂપે તે મશીનમાંથી બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. બરાબર, એને મોટા કાર્ડબોર્ડ પર અથવા તો ન્યૂઝપેપરમાં લપેટી ફ્યુઝ એટલે કે દિવેટ રાખવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. સૌથી મોટામાં મોટો ખતરો હોય પાયરોટેકનિક્સનો તો એ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું હોય છે, તે આગ સાથે જોડાયેલું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. નોટોરિયસ કુખ્યાત, નોટોરિયસ કુખ્યાત, તો એનો ઓપોઝિટ વર્ડ થશે ફેમસ.
પ્રખ્યાત, ધ્યાન રાખવું. નોટોરિયસ, ફેમસ. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. અને આ ઉદ્યોગ અકસ્માતો માટે એની જે સ્થાન હોય છે, જે મેન્યુફેક્ચરિંગ જે જગ્યાએ થાય છે એ જગ્યામાં અવારનવાર અકસ્માતો થાય છે. અને આ ઉદ્યોગ એ અકસ્માતો માટે જાણીતો છે, અકસ્માતો માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, કે યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. કે જે મિક્સચર છે, જે મિશ્રણ છે તે ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી. ઇટ ઇઝ સ્ટેબલ. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ. પરંતુ જો તેને આકસ્મિક રીતે પણ જો ગરમી મળી જાય તો તે આગ પકડી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, અને વધારે પડતું ઘર્ષણ હોય, ફ્રિક્શન એટલે ઘર્ષણ, તો પણ તે આગ પકડી શકે છે. ઓર ફ્રોમ એ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક સ્પાર્ક હોય અથવા તો કોઈની અસર થતી હોય, ઘસારાને કારણે પણ એ આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. અને વૈજ્ઞાનિકો આ દારૂખાનાને સુરક્ષિત બનાવવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ પોતાનો પ્રયત્ન ચાલુ છે કે વધારે સેફ કઈ રીતે આ ફાયરવર્ક્સમાં આપણે રહી શકીએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં આ દારૂખાનું ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, ચાઇનાથી તેને આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ થઈ ગઈ. ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. અને તમિલનાડુમાં જે દિવાસળી બનાવનાર છે, સેફ્ટી મેચ પ્રોડ્યુસર તમિલનાડુમાં, બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને ત્યાં દિવાળી માટે આ દારૂખાનું બનાવવાની શરૂઆત કરી. ઇન 1992, ઈસવીસન 1992માં. ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. અને દેશમાં 60 કરોડની કિંમતના ફટાકડાનો ઉપયોગ થયો. મેડ ફ્રોમ શિવાકાશી, ઇન્ડિયા, તમિલનાડુ. અને એ તમિલનાડુના બનેલા, શિવાકાશીના બનેલા જે દારૂખાનું છે એ દારૂખાના 60 કરોડ જેટલી કિંમતનું દારૂખાનું તે ભારતમાં વપરાયું. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને એમાંથી 60-70% શિવાકાશીથી લાવવામાં આવ્યું. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીમાં આ દારૂખાનું એ નાના નાના વિભાગો પાડી ત્યાં દારૂખાનું તૈયાર કરવામાં આવે છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ. 3 months before the festival is the busiest time for these units. કે તહેવાર પહેલાંના 3 મહિનાનો સમયગાળો એ આ ઉત્પાદક યુનિટ માટે ખૂબ વ્યસ્ત સમયગાળો હોય છે. એ સમયગાળામાં ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ જોરશોરમાં ચાલતી હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ to every nook and corner of the country. These fireworks are transported in every nook and corner of the country. એટલે કે દેશના દરેક ખૂણામાં, ચારે બાજુ આ દારૂખાનાને પહોંચાડવામાં આવે છે, એનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે. The working conditions of these units are, however, far from satisfactory. The working conditions of these unit, અને આ યુનિટ જે છે, જે વિભાગો છે, તેની સ્થિતિ સંતોષકારક નથી સુરક્ષાની દૃષ્ટિએ. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. કે વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, કે ચકાસણીની સુવિધાઓ અને ઐક્યની સુવિધાઓ ત્યાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને ભાગ્યે જ
સુરક્ષાના સાધનો પણ ત્યાં ભાગ્યે જ જોવા મળે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને એના કારણે શિવાકાશીમાં વર્ષે આપણને તેની આ દારૂખાનાની ફેક્ટરીમાં આવો અકસ્માત થયો એવા સમાચારો આપણને વર્ષે મળતા રહે છે. It is very difficult to get information on how to manufacture fireworks. It is very difficult to get information on how to manufacture fireworks. કે દારૂખાનું કઈ રીતે બનાવવું એ માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જ અઘરી બાબત છે. કારણ બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. કારણ કે એ સુરક્ષિત જણાતું નથી કે દરેક વ્યક્તિને એ માહિતી આપવામાં આવે કે આ રીતે તમે દારૂખાનું બનાવી શકો. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ, કે માત્ર અમુક વિશ્વાસપાત્ર માણસોને જ આ આર્ટ ઓફ મેકિંગ ફાયરવર્ક, દારૂખાનું બનાવવાની કળા શીખવવામાં આવે છે. જો ઓર્ડિનરી માણસોને આ બધું શીખવવામાં આવે તો તેનો દુરુપયોગ થવાનો ભય રહેલો છે. એટલે એ લોકો જે સામાન્ય માણસો છે કે જે તજજ્ઞ નથી એ વ્યક્તિઓને આ માહિતી આપવામાં આવતી નથી. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. કે ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે દારૂખાનાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઘણા દેશોમાં દારૂખાનાનો ઉપયોગ જાહેરમાં કરવા દેવામાં આવતો નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ, માત્ર કોઈ કમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે કે કોઈક સામૂહિક કાર્યક્રમ હોય, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. અને ત્યાં તજજ્ઞની હાજરીમાં જ આ દારૂખાનો ફોડવા દેવામાં આવે છે, એનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને ખૂબ જ તીવ્ર પ્રમાણમાં સુરક્ષા માટે આવા સંમેલનોમાં, આવા કાર્યક્રમોમાં કાળજી લેવામાં આવે છે. હાઉએવર, તેમ છતાં સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, કે ભારતમાં બાળકોને પણ દારૂખાનું ફોડવા માટે, દારૂખાનાનો ઉપયોગ કરવા માટેની છૂટ આપવામાં આવી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. અને આ માટે અમુક સુરક્ષાના નિયમો પાળવા ખૂબ જ અગત્યના છે, ખૂબ જ જરૂરી છે. વી મસ્ટ ફોલો ધ સેફ્ટી રૂલ્સ. આપણે સુરક્ષાના અમુક નિયમો છે. વોટ શુડ વી ટેક કેર વાઇલ ફાયરિંગ ક્રેકર્સ, વાઇલ યુઝિંગ ફાયરવર્ક્સ. કે આપણે દારૂખાનાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે શું કાળજી રાખવી જોઈએ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. સેફ્ટી મેઝર્સમાં શું માહિતી આપેલી છે? ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. કે દારૂખાનાને ખૂબ જ કાળજીપૂર્વક કોઈ એક સુરક્ષિત જગ્યાએ મૂકી રાખવું જોઈએ, કાળજીપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. They should never be stored or unpacked near flame, gas cylinder or heater. They should never be stored at unpacked, store or unpacked. એટલે કે એનું સંગ્રહ કરવો અથવા તો એને કોઈ એક જગ્યાએ છૂટું પાડવું, તેને ખાલી કરવું. નિયર અ ફ્લેમ, આગની જ્વાળા હોય તેની પાસે તેનો સંગ્રહ ન કરવો જોઈએ. ગેસ સિલિન્ડર ઓર હીટર, ગેસ સિલિન્ડર હોય અથવા તો હીટર હોય તેની બાજુમાં દારૂખાનુંનો સંગ્રહ કરવો જોઈએ નહીં, ત્યાં છૂટું મૂકવું પણ જોઈએ નહીં. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટનિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડતી વખતે આપણે લાંબા કપડાં, લૂઝ ક્લોથ્સ, લાંબા અને ખુલ્લા કપડાં ન પહેરવા જોઈએ. ઓર નાયલોનનું કપડું પણ આપણે ન પહેરવું જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ધ ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. અહીંયા સિન્સ એટલે કારણ કે સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, કે ક્રેકર્સમાં જે ગન પાવડર વપરાય છે એ પોઈઝનસ, ઝેરી હોય છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ્સ ઓર યોર હેન્ડ્સ. એટલે છૂટા ફટાકડા અથવા તો ફાયરવર્ક્સ એ ખિસ્સામાં ન રાખવું જોઈએ અથવા તો હાથમાં પણ ન લેવા જોઈએ. ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ.
કે ઘરની અંદર કોઈ દિવસ ફટાકડો સળગાવવો જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. ફટાકડો જ્યારે તમે દારૂખાનો તો ફટાકડોને સળગાવો છો તો એના પર તમારે ઝૂકવું જોઈએ નહીં. હા, ફટાકડાથી દૂર રહે અથવા તો સ્ટીક રાખવી જોઈએ કે એનાથી તમારે ફટાકડો ફોડવો જોઈએ, એના પર નીચે નમવું જોઈએ નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. વેરી ઇમ્પોર્ટન્ટ. નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, કે લોકોને બીવડાવવા માટે, લોકોને ગભરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કદાપી કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, અને આટલી કાળજી રાખો છો તમે, તેમ છતાં ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી કાળજી રાખવા છતાં યુ ગેટ અ બર્ન, જો તમે દાઝી ગયા, હે, ગો ટુ એ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો સીધું તમારે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, ડૉક્ટર પાસે જવું જોઈએ કે તેલ અથવા તો બીજા કોઈ વસ્તુનો ઉપયોગ કરવા સિવાય, એ વસ્તુ ઉપર લગાવ્યા સિવાય, કોઈ બીજી કોઈ ઘરગથ્થુ દવા લગાવ્યા સિવાય તમારે સીધો ડૉક્ટર પાસે જવું જોઈએ. ઓકે, વિથ કેર એન્ડ કન્સિડરેશન, કે થોડી કાળજી અને થોડું ધ્યાન આપણે રાખીશું તો વી કેન મેક આર ફેસ્ટિવલ અ મચ સેફર વન. તો આપણે આપણા દીપોત્સવને આપણે વધારે સુરક્ષિત બનાવી શકશું અને સાચા અર્થમાં આપણે દિવાળીની ઉજવણી કરી શકીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાઠમાં ખ્યાલ આવી ગયો હશે. ખૂબ ધ્યાનપૂર્વક પાઠનું વાંચન કરવું, શબ્દો તૈયાર કરવા, ગ્લોઝરી સેક્શનના ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ્સ પણ તમારે ધ્યાનમાં રાખવા. કોમ્પ્રિહેન્શન માટે સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરી ઘરે પેરેગ્રાફ વાઇઝ તેનો પણ અભ્યાસ કરવો. શોર્ટ નોટની વાત કરીએ તો પાયરોટેકનિક્સ, ગન પાવડર એન્ડ સેફ્ટી મેઝર્સ, વેરી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ ઓફ ધીસ લેશન. Okay friends, thank you.